તો ચાલો આજે આપણે ભારતમાં બાળકો માટે જે કાનૂની સુરક્ષા કવચ છે ને એને જરા સમજીએ અને જુઓ આ ખાલી કાયદાઓ નથી પણ આપણા દેશના ભવિષ્યનો એકદમ મજબૂત પાયો છે. અને આ જે વાત છે ને આજનું બાળક આવતીકાલનું નાગરિક છે એ બાળ અધિકારના દરેક કાયદાના મૂળમાં છે. આ આપણને એકદમ સીધી રીતે યાદ અપાવે છે કે બાળકો પરનું રોકાણ એટલે ખરેખર તો દેશના ભવિષ્ય પરનું જ રોકાણ છે. તો પહેલો વિભાગ છે આવતીકાલનું નાગરિક. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે બાળ અધિકારો દેશના ભવિષ્ય માટે આખરે આટલા બધા જરૂરી કેમ છે. અરે આ તો એકદમ સીધી સાધી વાત છે. કોઈ પણ દેશની પ્રગતિ એના બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ પર જ તો ટકેલી હોય છે, ખરું ને? જ્યારે બાળકો મજબૂત બને ત્યારે જ તો આપણો સમાજ આગળ વધે છે, સમૃદ્ધ બને છે. અને હવે આ આંકડા પર નજર નાખો. આ કોઈ નાની સૂની વાત નથી. આખા વિશ્વમાં સૌથી વધુ બાળકોની વસ્તી ભારતમાં છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે અહીં લેવાયેલું એક એક પગલું કરોડો બાળકોના ભવિષ્ય પર સીધી અસર કરે છે. ઓકે, તો આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે 4 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલું, આવતીકાલનું નાગરિક. બીજું, બંધારણીય કવચ. પછી સમય જતાં જે કાયદાઓ બન્યા એ. અને છેલ્લે આ બધાનું સંપૂર્ણ ચિત્ર કેવું દેખાય છે. ચાલો હવે બીજા વિભાગ તરફ આગળ વધીએ, બંધારણીય કવચ. હવે આપણે એ જોઈશું કે આપણા દેશનું બંધારણ જે સર્વોચ્ચ છે એ બાળકોને કેવી રીતે રક્ષણ આપે છે. આ બંધારણીય અધિકારો છે ને એક એવી મજબૂત ઢાલ જેવા છે જેને કોઈ તોડી ન શકે. એની સાથે કોઈ જ બાંધછોડ શક્ય નથી. સમજી લો કે આ એ પાયો છે જેના પર બાળ સુરક્ષાની આખી ઇમારત ઊભી છે. સારું, તો સૌથી પહેલો અને સૌથી મહત્વનો અધિકાર એ છે સમાનતાનો અધિકાર. આનો સીધો અર્થ એ છે કે કાયદાની નજરમાં ભલે કોઈ બાળક હોય કે મોટો વ્યક્તિ, બધાના અધિકારો એક સમાન છે. કોઈ પણ જાતનો ભેદભાવ નહીં. બસ. હવે આ જુઓ, આ ખરેખર એક ક્રાંતિકારી અધિકાર છે. શિક્ષણનો અધિકાર. આ કોઈ વિકલ્પ નથી કે કોઈ તક નથી. આ તો રાજ્યની ફરજ છે. એમણે 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જ પડે. આ એક કાનૂની આદેશ છે. એમાંથી છટકી શકાય નહીં. આગળ વધીએ. બંધારણ બાળકોને આર્થિક શોષણથી પણ બચાવે છે. અનુચ્છેદ 24 સ્પષ્ટપણે કહે છે કે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કારખાના, ખાણ કે એવી કોઈ પણ જોખમી જગ્યાએ કામે રાખી શકાય નહીં. કેમ? કારણ કે એમના બાળપણ અને સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થવું જોઈએ. અને આ પણ એટલું જ ગંભીર છે, શોષણથી રક્ષણ. આ અધિકાર એ સુનિશ્ચિત કરે છે કે બાળકોને કોઈ વસ્તુની જેમ ખરીદી કે વેચી ન શકાય. એટલે કે માનવ તસ્કરી અને બંધવા મજૂરી જેવા જે ભયંકર ગુનાઓ છે એની સામે આ એક મજબૂત સુરક્ષા છે. હવે જુઓ, વાત ખાલી રક્ષણની નથી પણ એમના વિકાસની પણ છે. ગૌરવપૂર્ણ વિકાસનો અધિકાર. આનો મતલબ એ છે કે રાજ્યની જવાબદારી છે કે એવું વાતાવરણ પૂરું પાડે જ્યાં બાળકોનું શોષણ ન થાય અને એમને સ્વસ્થ રીતે, ગૌરવ સાથે, આત્મસન્માન સાથે મોટા થવાની પૂરેપૂરી તક મળે. ઓકે, તો બંધારણની વાત તો થઈ ગઈ. હવે આપણા ત્રીજા વિભાગ પર આવીએ, સમય જતાં ઘડાયેલા કાયદા. ચાલો હવે એ જોઈએ કે આ બંધારણીય પાયા પર સમય જતાં કયા ખાસ કાયદાઓ બનાવવામાં આવ્યા. આ સમયરેખા પર એક નજર નાખીએ તો ખબર પડે છે કે આખી સફર કેવી રહી છે. જો 1929માં બાળ લગ્ન રોકવાનો કાયદો આવ્યો, પછી 1986માં બાળ મજૂરી વિરુદ્ધ, 1994માં જન્મ પહેલા જાતિ પરીક્ષણ રોકવા માટે, 2000માં કિશોર ન્યાય અધિનિયમ અને 2005માં બાળ અધિકારોના રક્ષણ માટે ખાસ કમિશન બન્યા. આ બતાવે છે કે જેમ જેમ નવા પડકારો સામે આવ્યા તેમ તેમ આપણી કાનૂની વ્યવસ્થા પણ વિકસતી ગઈ. સારું, તો હવે આપણે આપણા અંતિમ વિભાગ પર આવી ગયા છીએ. અહીં આપણે આ બધી જ માહિતીને જોડીને એક સંપૂર્ણ ચિત્ર સમજવાનો પ્રયત્ન કરીશું. આ ટેબલમાં આપણે કેટલાક મુખ્ય કાયદાઓ એક જ નજરમાં જોઈ શકીએ છીએ, જેમ કે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હોય, બાળ મજૂર અધિનિયમ હોય કે પછી કિશોર ન્યાય અધિનિયમ. આ બધા જ કાયદાઓ લગ્ન, શ્રમ અને ન્યાય જેવા ચોક્કસ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બનાવવામાં આવ્યા હતા. તો આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે આપણી પાસે એક દ્વિસ્તરીય માળખું છે. એક તરફ છે બંધારણ, જે એક પાયાની ઢાલ છે,
અને બીજી તરફ છે સમય જતાં બનેલા ચોક્કસ કાયદાઓ જે આ ઢાલને વધુ મજબૂત બનાવે છે. આ બંને મળીને જ બાળકો માટે એક સંપૂર્ણ સુરક્ષા કવચ તૈયાર કરે છે. પણ આટલું મજબૂત કાનૂની માળખું હોવા છતાં એવું કેમ છે કે આજે પણ દરેક બાળકને સુરક્ષિત રાખવામાં પડકારોનો સામનો કરવો પડે છે? આ એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન છે, બરાબર ને? કદાચ જવાબ કાયદામાં નહીં, પણ તેના અમલીકરણમાં રહેલો છે. પણ હા, એ તો એક અલગ જ ચર્ચાનો વિષય છે.